નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં આગળ વાત કરીએ. વાગરા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત જશવંતભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના આલાદર ગામમાં રહેલા પ્રગતિશીલ ખેડૂત જશવંતભાઈ છગનભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી અને તેની પદ્ધતિના માધ્યમથી પ્રાકૃતિક ખેતીમાં સરાહનીય કામગીરી કરી છે. તેમની સફળતા માત્ર વ્યક્તિગત આર્થિક લાભ જ નહીં, પરંતુ પોતાના ગામથી 25 કિલોમીટરની અંદરના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત છે. પ્રાકૃતિક ખેતી કરતા અને બીઆરસી સંચાલક સીઆરપી જશવંતભાઈ પરમાર પોતાના ખેતરે હરસિદ્ધિ ગ્રુપ નામથી બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર પણ ધરાવે છે. તેઓ પોતાના ખેતર માટે તેમજ અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ઉત્સુક ખેડૂત માટે જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને 10 પરણી અર્ક બનાવી સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે તેનું વેચાણ કરે છે. બાયો ઇનપુટ્સમાંથી પણ હવે કમાણી થઈ રહી છે. આ પહેલથી તેમને આર્થિક મદદ મળશે અને સાથે જ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહન મળશે. બીઆરસી સંચાલક અને સીઆરપી જશવંતભાઈ પરમાર પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડૂતોને 25 કિલોમીટર સુધી કોઈ એક્સ્ટ્રા ચાર્જ લીધા વિના જ પ્રાકૃતિક કૃષિ સંશોધનોની ડિલિવરી કરશે. સાથોસાથ ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં કુરિયરથી હોમ ડિલિવરી પૂરી પાડીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી પુરવાર થઈ રહ્યા છે. તેમણે આનંદ સાથે જણાવ્યું કે હવે ઇનપુટ રિસોર્સ સેન્ટર થકી તેમને આર્થિક સહાય પ્રાપ્ત થાય છે અને અન્ય ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કર્યાનો આનંદ પણ મળી રહ્યો છે. ખારાશવાળી જમીનમાં ખેતી કરતા જોઈને આ વિસ્તારના 2 ક્લસ્ટરના ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. જશવંતભાઈ પ્રાકૃતિક ખેતી માટે પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે પ્રાકૃતિક ખેતી માટેનો વિચાર અને પ્રેરણા તેઓને 4 વર્ષ પહેલા ભરૂચ આત્મા કચેરીની મુલાકાત દરમિયાન આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ સાથેના વાર્તાલાપથી વિગતો જાણવા મળી હતી. કૃષિ મેળા અને અનેક સ્થળોના વર્કશોપમાં હાજરી આપી ટ્રેનિંગ લીધી હતી. પ્રાકૃતિક કૃષિ ઘણું સાંભળ્યું. હવે શરૂઆત કરવી કે કેમ? જો હું શરૂઆત કરું ને અસફળ થાવ તો શું થશે? એમાં પણ વળી ખેત ઉત્પાદન ઓછું થયું તો? અહીંની જમીન તો ખારાશવાળી વગેરે જેવા પ્રશ્નો વચ્ચે મનમાં કચવાટ સાથે અને આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે થઈને 2023ના અંત ભાગમાં પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી. પહેલા ખેતરની માટીના નમૂનાની ચકાસણી કરાવી હતી અને તે મુજબ જમીનને તૈયાર કરી હતી. જમીનની તૈયારી માટે અંદાજે થોડો ખર્ચ થયો. ત્યારબાદ ખાનગી નર્સરીઓમાંથી જાંબુ, દાડમ, નાળિયેરી, સીતાફળની કલમો અંદાજિત 22,000 રૂપિયાની ખરીદી કરી હતી. ભરૂચ બાગાયત વિભાગમાંથી ₹10,000ની આંબા વગેરેની કલમોની ખરીદી કરી હતી. આ તમામ ફળપાકમાં પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી તમામ બાયો ઇનપુટ ઘરે જ બનાવ્યા હતા અને તેનો વપરાશ કરીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. હવે છેલ્લા 2 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરીને ઉત્પાદન અને આવક સારી મેળવી રહ્યા છે. જશવંતભાઈના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે આંતરપાકમાં રીંગણ, તુવેર, કાકડી જેવી શાકભાજીમાંથી અંદાજિત 1 લાખનો ફાયદો થયો છે, જ્યારે બોર અને દાડમમાંથી 50,000 જેવો ફાયદો જોવા મળ્યો. પરંતુ આવનાર વર્ષમાં જામફળ, આંબા અને જાંબુના ઝાડ મોટા થશે એટલે તેના ઉત્પાદનો વધારો પણ ઉમેરાતા અંદાજિત આવકમાં 2 ગણો વધારો થવાનો એમ ભારપૂર્વક જણાવ્યું હતું. જશવંતભાઈ છગનભાઈએ પોતાના 1 હેક્ટર ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને આજે તેઓ તેમના મુખ્ય પાકમાં દાડમ અને અંતરપાકમાં તુવેર, રીંગણ, કાકડી જેવા પાકો લઈ રહ્યા છે. આ 1 હેક્ટરના ખેતરમાં તેઓએ આંબા, જામફળ, જાંબુ અને નીલગિરી જેવા પાકોનું પણ વાવેતર કર્યું છે, જે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મના કોન્સેપ્ટને પણ પરિપૂર્ણ કરે છે. ખેડૂત જશવંતભાઈ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોને અપનાવીને બીજામૃત, જીવામૃત, ધન જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવા અન્ય પ્રાકૃતિક ઉપચારોનો ઉપયોગ કરી ખેતી કરે છે. તેમણે રાસાયણિક ખાતરનો વપરાશ બંધ કર્યો છે. સાથે આચ્છાદન પદ્ધતિથી પાણીની પણ બચત કરી રહ્યા છે. આ પદ્ધતિથી ખારો પર ધરાવતી માટીની ગુણવત્તા પણ સુધરી છે અને પાક ઉત્પાદનમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે. જંબુસર તાલુકાના ક્લસ્ટરના ગામોમાં માસ્ટર ટ્રેનર તરીકે સેવા આપી હજારો પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપી રહ્યા છે. હવે આ જ પ્રણ સાથે તેઓ ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે શાકભાજી તેમજ બાગાયતી ખેતી સમૂહમાં કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે, જેના કારણે વાગરા તાલુકાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી સાથે બાગાયતી પાકોની મોટા પાયે ખેતી કરવા લાગ્યા છે. આમ સરકારની હકારાત્મક નીતિઓ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી પહેલોના કારણે ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તેઓ અન્ય ખેડૂતોને પણ અપીલ કરે છે કે ઓછા ખર્ચવાળી જમીન અને આરોગ્ય માટે લાભદાયી એવી પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર બનવું જોઈએ. ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની જાગૃતિ વધી રહી છે, જે પર્યાવરણ અને આર્થિક રીતે લાભદાયી છે. પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો માત્ર આવક વધારી શકે છે એટલી મર્યાદિત નહીં, પરંતુ જમીન અને પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકે છે. રિપોર્ટર અવી સૈયદ,
વાગરા. હું પ્રાકૃતિક કૃષિમાં છેલ્લા લગભગ 5 વર્ષથી એટલે 2019થી પ્રાકૃતિક કૃષિ કરું છું. આમ તો જન્મજાત ખેડૂત છું, પણ પ્રાકૃતિક ખેતી સાથે પ્રાકૃતિકની સાથે સાથે ખેતી પણ કરું છું. હવે ખેતીમાં એવું છે કે દાખલા તરીકે બીઆરસી ખેતીમાં બાગાયત જે ખેતી છે અમારી બાગાયતની અંદર એકચ્યુઅલી અમારી બાજુ એટલે દરિયા વિસ્તારમાં લગભગ બાગાયત ખેતી કરવી મુશ્કેલ છે. અમારે ત્યાં ક્ષારવાળી જમીન હોવાથી પાણી મીઠું ના હોવાથી અહીંયા બાગાયત ખેતી થતી નથી. બાગાયત ખેતીમાં અમે એટલા માટે બાગાયત ખેતીની શરૂઆત કરી કે ક્ષારવાળી જે જમીન છે ક્ષારને અમે ધીમે ધીમે જે અમે ઘન જીવામૃત નાખીને દાખલા તરીકે ડીએપી ખાતરનો આપણે રાસાયણિક ખાતરમાં જે ઉપયોગ કરીએ છીએ એની જગ્યા પર અમે ઘન જીવામૃત ઘરે બનાવીને તૈયાર કરીને અમે ઘન જીવામૃતનો ઉપયોગ કર્યો. ત્યારબાદ વાવેતર ઉગ્યા પછી ફસલ ઉગ્યા પછી અમે જીવામૃતનો 1 એકરની અંદર 200 લીટર જીવામૃતનો અમે પિયત સાથે ઉપયોગ કરેલો છે. સંકાવની અંદર સંકાવ કરવા માટે 15 લીટરના પંપની અંદર 1 લીટર જીવામૃત વાપરી અને અમે ઉપયોગ કર્યો છે. બીજા રાઉન્ડની અંદર જીવામૃતનો ડોઝ થોડો વધારવો પડે એટલે બીજા રાઉન્ડની અંદર અમે 2 લીટર એક પંપની અંદર 2 લીટર નાખીને અમે ઉપયોગ કર્યો છે. અહીંયા જો મારી જે પ્રોડક્ટ બનાવું છું અહીંયા અમે બીઆરસી રિસોર્સ સેન્ટર એટલે અમને ગવર્મેન્ટે બીઆરસી રિસોર્સ સેન્ટર જે અમને આપ્યું છે એટલે દાખલા તરીકે 60,000 રૂપિયાની મને સહાય આપીને સહાય આપ્યા પછી અમે આ જીવામૃત અને ઘન જીવામૃત અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર આ બધા પ્રાકૃતિક કૃષિના સંસાધનોનો અમે બનાવી અને ખેડૂતોને વિતરણ કરીએ છીએ. ખેડૂત મિત્રમાં એવું છે કે જાતે પણ બનાવી શકે છે, પણ ગાયનું ગોબર અને ગૌમૂત્ર હોવું જરૂરી છે. તો મિત્રો અમે અત્યારે હું સીઆરપી પણ છું અને કેટલાક ગામોની અંદર અમે તાલીમ પણ આપી છે. તો ખેડૂત મિત્રોને અમે એટલા માટે આ તાલીમો આપી છે કે પોતાના ઘરે જ જીવામૃત તૈયાર કરે. ગાયનું ગોબર ગૌમૂત્ર ગોળ કઠોળનો લોટ અને 1 મુઠ્ઠી માટી 180 લીટર પાણીની અંદર જીવામૃત બનાવી પોતે જ કોઈ જાતનો વધારાનો ખર્ચ વગર બનાવી શકે છે. તો ખેડૂત મિત્રો અહીંયાથી અમે ભરૂચ સુધી એટલે કે અલાદરથી 50 કિલોમીટર દૂર ભરૂચ સુધી અમે જીવામૃત અગ્નિઅસ્ત્ર ઘન જીવામૃત ને જેટલા પ્રાકૃતિક કૃષિના સંસાધનો છે જે ખેતી એમાં જે વપરાય છે એને અમે વિતરણ કરીએ છીએ ને બિલકુલ સરકારી ભાવે અમે વિતરણ કરીએ છીએ. મિત્રો તો તમે પોતે પ્રાકૃતિક કૃષિ અપનાવો તો પર્યાવરણ પણ સુધરશે, ખેતી પણ આપણી સુધારવાની છે અને જે આવતા રોગો છે તે પણ ઓછા થઈ જવાના છે. આવનાર પેઢી છે તે પણ તંદુરસ્ત બનવાની છે અને સાથે સાથે આપણે જે ખર્ચ છે દાખલા તરીકે આપણે પેસ્ટિસાઇડની દવાઓ જે વાપરીએ બહુ મોંઘી દવા આવે. હવે એની સામે દાખલા તરીકે તમે મોટા દવા વાપરતા હોય તો એની સામે આપણે અગ્નિઅસ્ત્ર વાપરીએ તો અગ્નિઅસ્ત્ર પણ ઈયળનું મોટી ઈયળ નાની ઈયળનું નિયંત્રણ થઈ શકે છે. તો ખેડૂત મિત્રો 10 પરિણામ છે. પછી નિમાસ્ત્ર છે જે ચૂસ્યા પ્રકારની જીવાત છે તે નિમાસ્ત્રથી બિલકુલ નિયંત્રણ થઈ શકે છે. જો સમયસર આપણી જો પ્રાકૃતિક કૃષિનો દવાનો ઉપયોગ કરવામાં આવે તો બિલકુલ જોરદાર ખેતી છે, ઓછા ખર્ચે ખેતી છે. અમારા ત્યાં વાગરામાં કેટલાક ખેડૂતો લગભગ ગણી ના શકાય એટલા ખેડૂતો આપણી પાસે કઠોળ વર્ગના જે પાક જે બનાવ્યા છે એમને જીવામૃતનો ઉપયોગ કર્યો છે. જે બજારમાંથી રાસાયણિક જે દવા લાવે છે ફૂટ ને ફાલની દવા લોકો જે લાવે છે જે ખેડૂતો હમણાં લાવે છે એ એકચ્યુઅલી અત્યારે વાપરતા નથી અને જે જીવામૃત છે જે ફૂલની ફાલ અને જે એની ફૂટ વધે છે એ જીવામૃત બિલકુલ બેસ્ટ દવા છે. તો મિત્રો આ અમારું અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે આ પ્રાકૃતિક કૃષિ તરફ વળો અને અમે પણ પોતે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને આવનાર દિવસો અમે પણ આ પ્રાકૃતિક કૃષિ લગભગ બધા ખેડૂતો કરતા થશે એવી અમે ભાવના રાખીએ છીએ.